બહુ જ કડવો શબ્દ છે. શું? સરખામણી. જે આપણે અત્યારે રોજ બીજા સાથે કરીએ છીએ. સાયકલ લઈને જતો માણસ બાઇક વાળાને જોવે છે, કાશ મારી જોડે બાઇક હોત તો હું સુખી હોત. બાઇક વાળો માણસ ગાડી વાળાને જોવે છે કે કાશ મારી જોડે ગાડી હોત તો હું સુખી હોત. ઓલો ગાડી વાળો બિચારો ગાડી ચલાવતો ચલાવતો વિચાર કરે છે, યાર હપ્તાના પૈસા કાઢવા કેવી રીતે? કાશ મારી જોડે પૈસા હોત ને તો હું પ્લેનમાં ફરતો હોત, આ ગાડી લઈને ના ફરતો હોત. આ તો ખટારા જેવી ગાડી છે. એટલે દરેક માણસ મનમાં ને મનમાં પોતાનું કંઈક ને કંઈક વિચારીને દુઃખી જ હોય છે. હા, બાઇક વાળાએ ગાડી વાળાને જરૂરથી જોવો જોઈએ અને સાયકલ વાળાએ બાઇક વાળાને જરૂરથી જોવો જોઈએ, પણ શું વિચારીને? આણે આટલી એજમાં આટલું હાંસિલ કરી દીધું, મેં શું કર્યું? જાગ્યા ત્યારથી સવાર હું પણ કંઈક નવું કરવાનું સ્ટાર્ટ કરું, હું પણ કંઈક અર્નિંગના રસ્તાઓ ગોતું, હું પણ કંઈક ન્યૂ લર્નિંગ કરું, એવું વિચારવાનું છે. જીવ બાળવાનો નથી. સરખામણી તમે ચોક્કસ કરો, પરંતુ પોતાની જાતને બીજાની જાત જોડે કોસીને નહીં, પોતાના લેવલને બીજાના લેવલ જોડે કોસીને નહીં. આના જેવું બેસ્ટ કોઈ નથી. સરસ કામ કર્યું છે આ એજે, એણે આટલી પોસ્ટ હાસિલ કરી છે, તો એને જોઈને હું કંઈક લર્નિંગ શીખું, હું કંઈક અર્નિંગ શીખું, હું એવી તો કંઈક લર્નિંગ કરું જેનાથી મારું ફ્યુચર સેટ થાય, હું એવા તો કંઈક અર્નિંગના વે ગોતું કે જેનાથી હું આગળ વધું. એવી રીતે સરખામણી કરો. કોઈને જોઈને પોઝિટિવ સાઇન પોતાના મનને અને પોતાના હૃદયને આપતા શીખો, તો ત્યારે તમે દુઃખી નહીં થાવ. બાકી દુઃખી તો અત્યારે કોઈ નથી. અત્યારે દુઃખી કોણ છે ખબર છે? જેને 2 ટંકનું ખાવાનું નથી મળતું, જેની જોડે રહેવા માટે છત નથી. તો આપણે તો બહુ જ નસીબદાર લોકો છીએ. આપણી જોડે રહેવા માટે છત છે, જમવાનું છે, ભગવાનની દયા છે. આજે પણ તમારી મમ્મી તમને ફોન કરીને પૂછે છે, બેટા તે જમી લીધું? તમારે ભગવાનની દયા છે. આજે પણ ભગવાનની દયા છે. આજે પણ તમારા પપ્પા તમારી જોડે સરખી રીતે વાત કરે છે અને આજે પણ તમારા પપ્પા હેમખેમ છે. તમારે ભગવાનની દયા છે. તો જો તમે 2 ટંકનું શાંતિથી ભોજન કરી શકો છો, કજિયા અને કંકાસ વગર, તમારે ભગવાનની દયા છે કે ખીચામાં એટલા તો પૈસા છે કે ક્યાંક ગયા હોય ને તો તમે અટકી ના જાઓ કઈ જગ્યાએ. તમારે ભીખ નથી માંગવી પડતી કોઈની જોડે. ભગવાનની દયા બધી જ રીતે છે, પરંતુ આપણે સરખામણી કરીને મગજને કોસી નાખીએ છીએ. સરખામણી જરૂર કરવી જોઈએ, પણ કેવી વસ્તુમાં કરવી જોઈએ? આણે આટલું આ એજમાં હાસિલ કર્યું તો હું કેમ કંઈ ના કરી શકું? એવી રીતે સરખામણી કરો. કંઈક લર્નિંગ કરો, કંઈક અર્નિંગ કરો, એની સરખામણી કરો. સમયથી પહેલા અને ભાગ્યથી વધારે ના કોઈને મળ્યું છે અને ના કોઈને મળશે. જો મારા નસીબમાં 27 વર્ષે જ સેટ થવાનું લખ્યું હશે ને તો હું ગમે તેટલી મહેનત કરીશ, પણ હું સેટ નહીં થઈ શકું. પણ હું મહેનત ના કરું ને એ પણ ખોટી વસ્તુ છે. મારે મારી મહેનત તો બરકરાર રાખવી જ પડે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને શું કીધું હતું? તું તારું કર્મ નિષ્ઠાપણે કરે છે, તને ફળ આપવાની જવાબદારી મારી છે. તમે બેસી રહેશો તોય કંઈ નહીં થાય. કદાચ તમારી મહેનત રંગ આવી જાય, ભગવાનને તમારી પર એમ થઈ જાય, આ બિચારો ક્યારનો કોસાઈ કરે છે, લાય હવે તો એને આપી જ દઉં. ભગવાનને એમ થઈ જવું જોઈએ કે ના, આ માણસ કેટલી મહેનત કરે છે. આ મારી જ લાઈફ જોઈ લો. અત્યારે હાલ મારે સ્ટડી ચાલે છે, મારી મમ્મી નથી. ઘરનું બધું મેનેજ હું જાતે કરું છું. હું કોલેજ કરું છું, અપડાઉન કરું છું, આવા જવાનું બધું જ નહીં, બધી જ રીતે. અત્યારે હું સાઈડમાં ઇન્ટર્નશિપ કરું છું અમદાવાદ, તો હું સવારે કેટલા વાગે નીકળું છું? હું સવારે 7:45 ટ્રેનમાં નીકળું છું ને તો રાત્રે 7 વાગે આવું છું. આગળ શું થશે, ફ્યુચર શું છે, મને કંઈક આવડશે કે નહીં આવડે કે નહીં આવડશે કે નહીં આવડે તો હું શું કરીશ? હું જે ઇન્ટર્નશિપ માટે મારો ટાઈમ બગાડું છું એનું મને નહીં આવડે, આ બધા વિચારો મારા મનમાં નહીં આવતા હોય? આવે જ છે. તો પણ હું સવારે ઉઠીને ભાગું છું, જઉં છું. ત્યાં ના જાઉં તો હું કોલેજ જઉં છું. બધું જ હું મારી જાતને ટ્રાય કરું છું. અત્યારે મને કંઈ મળે છે? મારી કંઈ અર્નિંગ છે? કશું જ નથી. તો પણ મેં મહેનત ક્યારેય છોડી નથી અને હું છોડવાની પણ નથી. એટલે એવું ના હોય કે બધી જ પરિસ્થિતિમાં બધા જ ઓકે હોય. દરેકની પરિસ્થિતિ અલગ અલગ હોય છે. મારી પરિસ્થિતિ પણ અલગ છે, તમારી પરિસ્થિતિ પણ અલગ છે. પણ ના, મને અંદરથી વિશ્વાસ છે, ભગવાનની દયા છે. કેમ કે અત્યારે પણ મારા પપ્પા મારી જોડે બેઠા છે અને એવું કહે છે, ના બેટા તું કર, ના બેટા હું તારી જોડે છું. મને મારા નસીબ ઉપર પ્રાઉડ ફીલ થાય છે. બાકી મારા મમ્મી નથી. મારી મમ્મી વગર મને 1 સેકન્ડ રહેવાની આદત નથી. આજે મારી મમ્મી વગર હું 8 વર્ષથી જીવી રહી છું. કોઈ મારું દુઃખ જોવા નથી આવતું, પરંતુ મને ખબર છે કે મમ્મી વગર જીવવું કેટલું કઠિન છે.
પરંતુ શું હું બેસી રહી છું? ના, મારી મહેનત બરકરાર છે અને બધાએ મહેનત બરકરાર કરવી જોઈએ. સરખામણી કરવાની, 100% કરવાની, પણ એ સરખામણી કરીને શીખવાનું. આ અહીંયા પહોંચ્યો, હું કેમ અહીંયા છું? હું અહીંયા પહોંચીને બતાવીશ, એવી ખુદને કમિટમેન્ટ આપતા શીખવાનું. સમજાય ને વંદન. બાકી અભિનંદન. મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. વિડીયોઝને લાઈક કરજો. તમારો સપોર્ટ મળશે તો જ હું વિડીયોઝ ક્રિએટ કરી શકીશ ને. ઓકે, થેન્ક યુ સો મચ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ, જય જલારામ.